સમગ્ર પશ્ચિમ એશિયા ઈરાન અને અમેરિકા વચ્ચે સંગ્રામનું મેદાન બની ગયું છે. અમેરિકાએ જોર્ડનમાં અને ઇરાકમાં પોતાના સૈનિકો ગુમાવ્યા છે. ત્યારે ટ્રમ્પ દ્વારા સેન્ટ્રલ કમાન્ડને આદેશ આપવામાં આવ્યો છે કે ઈરાન માટે નર્કના દરવાજા ખોલી દો. અને હવે અમેરિકાના સેન્ટ્રલ કમાન્ડ દ્વારા ઈરાન પર 9મા દિવસે બોમ્બ વર્ષા કરવામાં આવી છે. આ તરફ ઈરાને જોર્ડન પર ભીષણ હુમલા કર્યા છે. સમાચાર એ પણ સામે આવ્યા છે કે અમેરિકા ઈરાનની સામે એક મોટા યુદ્ધની તૈયારીમાં લાગી ગયું છે. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધ વકરી રહ્યું છે. બંને દેશો વચ્ચે થયેલા MOU એટલે કે મેમોરેન્ડમ ઓફ મિસઅન્ડરસ્ટેન્ડિંગ માત્ર 20 દિવસમાં તૂટી ચૂક્યા છે. છેલ્લા 9 દિવસથી બંને દેશોએ એકબીજાની સામે બાથ ભીડી છે. આંતરરાષ્ટ્રીય અખબાર વોશિંગ્ટન પોસ્ટ અનુસાર અમેરિકા ઈરાનની સામે એક ઓલ આઉટ વોરની તૈયારીઓ કરી રહ્યું છે. જ્યારથી ફરી એકવાર યુદ્ધ શરૂ થયું ત્યારથી હવે અમેરિકાએ પોતાના 3 સૈનિકોને ગુમાવ્યા છે. દર્શક મિત્રો, ગઈકાલના વિડીયોમાં આપણે વાત કરી તેમ ઈરાને તેની મિસાઇલ ક્ષમતાને અપગ્રેડ કરી દીધી છે અને આ માટે અમેરિકન બેઝ પર જે થાડ અને પેટ્રિયટ ડિફેન્સ મિસાઇલ સિસ્ટમ જે અમેરિકાની તૈનાત છે તે ઈરાનની બેલેસ્ટિક મિસાઇલો સામે કાચી પડી રહી છે. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને જ્યારે અમેરિકન સૈનિકોના મૃત્યુના સમાચાર મળ્યા તે પછી ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે ઈરાનને હવે નર્કના દરવાજા બતાવી દો. અમે હાલમાં જે કરી રહ્યા છીએ તેનો હેતુ ઈરાનને પરમાણુ હથિયારો હાંસિલ કરવાની કોઈ પણ સંભાવનાને ખતમ કરી દેવાનો છે. સેન્ટ્રલ કમાન્ડ દ્વારા હવે દાવો કરવામાં આવ્યો છે કે ઈરાનની સામે 9મા દિવસે સ્ટ્રાઇક કરવામાં આવી છે. અમેરિકાની સેનાએ કમાન્ડ સેન્ટર, એર ડિફેન્સ સિસ્ટમ, તટીય નિગરાની સ્થળો અને મિસાઇલ અને ડ્રોનની લોન્ચ સાઇટને નિશાન બનાવી છે. હવે દર્શક મિત્રો, આપણે નકશાની મદદથી સમજીએ તો આ પશ્ચિમ એશિયાનો મેપ છે. પશ્ચિમ એશિયામાં એક તરફ ઈરાન છે અને હવે ઈરાને જો કોઈ દેશ પર સૌથી વધારે હુમલો કર્યો હોય તો તે આ છે જોર્ડન. જોર્ડનમાં પણ અમેરિકાના ખૂબ મહત્વના બેઝ આવેલા છે. જોર્ડનમાં 2 બેઝ આવેલા છે, એક અલ અજરગ એરબેઝ અને એક અકાબા પોર્ટ. અલ અજરગ બેઝ જોર્ડનમાં ઉત્તરની દિશામાં આવેલો છે અને અકાબા પોર્ટ અહીંયા એનો ગલ્ફ ઓફ અકાબા થકી એને રાતા સમુદ્રમાં જોર્ડનને કનેક્ટિવિટી આપે છે. અલ અજરગ બેઝને મુઆફક સાલ્ટી બેઝ તરીકે પણ ઓળખવામાં આવે છે. વાત કરીએ અકાબા પોર્ટની તો અકાબા પોર્ટની કનેક્ટિવિટી જેમ આગળ કહ્યું તેમ ગલ્ફ ઓફ અકાબા થકી સીધી જ રાતા સમુદ્રમાં છે. તો હવે IRGCએ દાવો કર્યો છે કે અલ અજરગ બેઝ પર જે 20 હેંગર વિમાનો છે તેને નષ્ટ કરી દેવામાં આવ્યા છે. સાથે જ અકાબા પોર્ટ પર જે C-17 ટ્રાન્સપોર્ટ વિમાનો અને P-8 નિગરાની વિમાનો હતા તેને પણ ખૂબ મોટા પાયે નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. આમ આ જે તમામ વિમાનો હતા તે અમેરિકાના હતા અને ઈરાને તેની પર બેલેસ્ટિક મિસાઇલો વડે હુમલો કરીને આ બંને પોર્ટ, અલ અજરગ પોર્ટ અને જે અકાબા પોર્ટ છે તેની પર ભીષણ હુમલા કર્યા છે. વાત કરીએ હવે ખાડી દેશોની તો ખાડી દેશોમાં પણ ઈરાનના હુમલા ચાલુ છે. ઈરાને કુવૈતને પણ ટાર્ગેટ કર્યું છે. કુવૈતમાં અલ અદરી બેઝ અને અલ અલી સાલેમ બેઝ જે આવેલા છે તેની પર પણ ખૂબ મોટા પાયે હુમલા કર્યા છે. આ પછી વાત કરીએ બહેરીનની તો બહેરીનમાં પણ ઈરાને ખૂબ મોટા પાયે હુમલા કરી દીધા છે અને બહેરીનમાં પણ આજે સવારથી જ ખૂબ મોટા પાયે જે સાયરન છે તે પણ વાગી રહ્યા છે. વાત કરીએ હવે અમેરિકાની તો અમેરિકાએ ઈરાનના કયા શહેરોને ટાર્ગેટ કર્યા છે તો અમેરિકાએ ચાબહાર જે પોર્ટ સિટી છે તેની પર ફરી એકવાર હુમલો કરી દીધો છે. ચાબહાર પોર્ટ સિટી ગલ્ફ ઓફ ઓમાનમાં આવેલું છે તેની પર ફરી એકવાર હુમલો કર્યો છે. આ પછી છેક ઉત્તરમાં જે ઈરાનનું એક બીજું શહેર આવેલું છે, છેક ઉત્તરમાં અહીંયા ઈરાનનું એક બીજું શહેર આવેલું છે જેનું નામ છે તબરીઝ, તેની પર પણ અમેરિકા દ્વારા ખૂબ મોટા પાયે એટેક કરવામાં આવ્યો છે. આ પછી વાત કરીએ ઈરાનનું એક ખૂબ મોટું પ્રાંત છે જેનું નામ છે ખુજેસ્તાન પ્રાંત. ખુજેસ્તાન પ્રાંત અહીંયા આવેલું છે કુવૈતની સરહદે. ત્યાં પણ જે એક સ્પેશિયલ ઇકોનોમિક ઝોન આવેલું છે તેની નજીક અમેરિકા દ્વારા ખૂબ મોટા પાયે ભીષણ હુમલા કરવામાં આવ્યા છે અને હવે અમેરિકા તેના સૌથી એડવાન્સ ફાઇટર જેટ એટલે કે F-35Bનો ઉપયોગ કરી રહ્યું છે કે જે સ્ટીલ્થ વિમાનો છે અને આ સ્ટીલ્થ વિમાનો એટલે વાપરવામાં આવે છે કે ઈરાન હોય કે કોઈ પણ દુશ્મન દેશ હોય તેનું રડાર એ વિમાનોને પકડી નથી શકતું. આમ અમેરિકાએ ઈરાન પર ખૂબ મોટા પાયે 9મા દિવસે પણ સ્ટ્રાઇક કરી દીધી છે. આંતરરાષ્ટ્રીય ઘણી બધી જે સમાચાર સંસ્થાઓ છે તે એવો પણ દાવો કરી રહી છે કે હાલમાં હવે ઈરાનને એક તો રશિયા અને એક ચીન
આ બંને દેશો ઈરાનને મદદ કરી રહ્યા છે. આ બંને દેશો એ રીતે મદદ કરી રહ્યા છે કે ખાડી દેશોમાં જેટલા પણ અમેરિકન બેઝ આવેલા છે, યુએઈ, સાઉદી અરેબિયા, બહરીન, કુવેત, આ પછી જોર્ડન અને ઈરાક, આ જેટલા પણ દેશો છે ત્યાં એ લોકો પોતાના સેટેલાઇટની મદદથી જેટલી પણ જે ઇન્ટેલિજન્સ છે તે IRGCને પ્રોવાઈડ કરી રહ્યા છે. આમ આ બધી વાતો પણ હવે વહેતી થઈ છે અને હવે ઈરાનની જે મિસાઇલ સિસ્ટમ અપગ્રેડ થઈ ગઈ છે તેની સામે જે THAAD મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ છે અને પેટ્રિયટ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ છે તે પણ ઈરાનની બેલિસ્ટિક મિસાઇલોની સામે કાચી પડી રહી છે. અને આ જ કારણ છે કે જોર્ડનમાં અમેરિકાના 2 સૈનિકોના મૃત્યુ થયા છે અને ઈરાકમાં પણ 1 સૈનિકનો જીવ ગયો છે. અને હવે તો પરિસ્થિતિ એટલી વણસી ગઈ છે કે અમેરિકા એક ઓલ આઉટ વોરની તૈયારીમાં લાગી ગયું છે. અપેક્ષા રાખીએ કે ઈરાન અને અમેરિકા વચ્ચે ફરી એકવાર સંવાદ સધાય, કેમ કે યુદ્ધ કોઈ પણ સમસ્યાનું નિરાકરણ નથી. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમામને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમામને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, વોટ્સએપ ચેનલને જોઈન કરવાનું ન ભૂલતા. નમસ્કાર.